નમસ્તે બાળ મિત્રો. લેસન નંબર 8 સાયન્સ ઓફ કિચન સ્ટાન્ડર્ડ 5th EVS. ચલો આગળ જોઈશું. આજે રીડ મેની સ્પાઇસીસ આર યુઝ ટુ પ્રિપેર ફૂડ ઇન ધ કિચન. રસોડામાં ભોજન તૈયાર કરવા માટે વિવિધ પ્રકારના મસાલાઓનો ઉપયોગ થાય છે. સોલ્ટ, ચીલી, ટર્મેરિક, ક્યુમિન, ફેનુગ્રીક, મસ્ટર્ડ, જેગરી, ટેમરિન્ડ એક્સેટ્રા. આ મસાલાઓમાં કોનો સમાવેશ થાય છે? તો સોલ્ટ એટલે મીઠું, મરચું, હળદર, જીરું, મેથી, રાઈ, ગોળ અને આંબલી આર અમોંગ ધીઝ સ્પાઇસીસ. આ બધા મસાલા છે. સચ કોમ્પોનન્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર હેલ્થ. આવી સામગ્રી અથવા આવા જે વસ્તુ છે, મસાલા છે, તે આપણા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. દેર ઇઝ સમ સાયન્ટિફિક એપ્રોચ રિલેટેડ ટુ ઇચ ઓફ ધીઝ કોમ્પોનન્ટ ઓફ ધ કિચન. રસોડાની અનેક સામગ્રી એવી છે કે જેમાં વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે. સાયન્ટિફિક એપ્રોચ એટલે વૈજ્ઞાનિક અભિગમ કે જે સાયન્સની રીતે પણ યુઝ કરી શકાય અથવા એમાં કંઈક સાયન્સ છુપાયેલું છે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અસ. આ જાણકારી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. લેટ્સ આઇડેન્ટિફાય ધ સ્પાઇસીસ બેઝડ ઓન ઇટ્સ ટેસ્ટ. ચાલો તો સ્વાદના આધારે મસાલાને ઓળખીએ. 6 ટેસ્ટ ડોન્ટ ઇન્ક્લુડ માય નેમ યેટ નો ટેસ્ટ વિધાઉટ મી ઇઝ માય ટોલ ક્લેમ. 6 રસમાંથી મારું નામ મારા વિના થશે નહીં કામ. 6 રસની અંદર મારો સમાવેશ થાય છે, પણ મારા વગર કામ થશે નહીં. જેગરી, સુગર ક્યુબ, સુગર કેન એન્ડ નેચરલી રિપ્ડ ફ્રૂટ આર સ્વીટ થિંગ્સ. વી ગેટ એનર્જી ફ્રોમ સ્વીટનેસ. ગોળ, સાકર, ખાંડ, શેરડી અને કુદરતી રીતે પાકા ફળો ઘડપણ આપે છે. ગળ્યા રસથી આપણને કામ કરવાની શક્તિ મળે છે. એક્ઝામમાં પૂછાઈ શકાય કે કયા રસથી કામ કરવાની શક્તિ મળે છે, અથવા તો વી ગેટ એનર્જી ફ્રોમ ખાલી જગ્યા ટેસ્ટ, તો શું આવશે? સ્વીટ એટલે ગળ્યો. આગળ આઈ એમ મિસ્ટર સોલ્ટ, બ્રીની ટેસ્ટ ઇઝ માય ફેમ, કિંગ ઓફ એવરી કિચન ફેમસ બાય ધીઝ નેમ. નામ મારું મીઠું, તોય સ્વાદમાં હું ખારું, રસોડાના રાજા તરીકે નામ મારું રાખું. સોલ્ટી ટેસ્ટ ઇઝ મેઇનલી પ્રોવાઇડેડ બાય સોલ્ટ. ખારા સ્વાદ માટે મીઠું મુખ્ય છે. ડુ યુ નો ઇટ? શું તમે એને જાણો છો? ધ ફૂડ ઇઝ ટેસ્ટલેસ વિધાઉટ ઇટ. એના વગર રસોઈ મોળી અથવા ફિક્કી લાગે છે. ડ્યુરિંગ ફીવર ધ ક્લોથ સોક ઇન સોલ્ટી વોટર ઇઝ કેપ્ટ ઓન ધ ફોરહેડ ટુ રિડ્યુસ ફીવર. આપણને જ્યારે તાવ આવે ત્યારે મીઠાવાળા પાણીના પોતાને કપાળ ઉપર મૂકવાથી તાવ કેવો થઈ જાય છે? ઓછો થાય છે. અ થોટ ઓફ મી sizzles your tongue and look how mouth waters. Sweet and sour is my taste. Yummy juice one loves and slurps. નામ સાંભળતા મારું જ મોંમાં પાણી આવી જાય. ખાટો મીઠો મારો રસ શરબતમાં લાવે મોજ. Sour juice is obtained from lemon, tomato, turmeric, કોકમ, આમલા, રો મેંગો એક્સેટ્રા. લીંબુ, ટમેટાં, આંબલી, કોકમ, આમળા, કાચી કેરી વગેરેમાંથી ખાટો રસ મળે છે. સોલ્ટ ટેસ્ટ હેલ્પ ઇન ડાયજેશન ઓફ ફૂડ. ખાટો રસ આપણની પાચન ક્રિયાને સારી બનાવે છે. યુ મસ્ટ હેવ ડ્રંક બટર મિલ્ક આફ્ટર હેવિંગ મીલ્સ. જમ્યા પછી છાશ પીવી જોઈએ. બટર મિલ્ક ઇઝ બેનિફિશિયલ ફોર ડાયજેશન ઓફ ફૂડ. જમવાનું પચાવવા માટે છાશ ઘણી ઉપયોગી છે. ગ્રીન એન્ડ રેડ આર માય કલર્સ. આઈ એમ નોન એઝ ચીલી. કીપિંગ યોર ટંગ સ્ટિંગલી, સ્પાઇસી, ટેંગી ઇઝ માય એબિલિટી. લીલું અને લાલ મરચું મારું નામ. સૌની જીભને તીખી તમકાવું મારું કામ. તીખી બનાવવું એ કોનું કામ છે? ચીલીનું, મરચાંનું. સ્પાઇસી ટેસ્ટ ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ ચીલી, મસ્ટર્ડ, બ્લેક પેપર, જિંજર, અજવાઇન,
ગાર્લિક, ચિનામઉ, ક્લોવ, વ્હાઇટ પીપર એક્સેટ્રા. મરચું, રાઈ, મરી, આદુ, અજમો, લસણ, તજ, લવિંગ અને લીંડી પીપર વગેરેમાંથી તીખો રસ મળે છે. આ બધા મસાલા તમારે જોવા હોય તો યુ કેન આસ્ક યોર મોમ. બરાબર, તમારા મમ્મીને તમે કહેશો તો તમારી મમ્મી તમને બતાવશે કે આ મસાલાને આ કહેવાય. બરાબર, ગરમ મસાલા પણ અને સાદા આપણે જે દાળ શાકમાં યુઝ કરીએ છીએ તે પણ. બધા પ્રકારના મસાલા બધાના ઘરે મોટે ભાગે જોવા મળે છે. ચાલો આગળ. સ્પાઇસ કિલ્સ હાર્મફુલ ઓર્ગેનિઝમ. બરાબર, તીખા મસાલા જે છે તે હાનિકારક કીટાણુઓનો નાશ કરે છે અથવા જીવાણુઓનો નાશ કરે છે. આપણા શરીરની અંદર રહેલા જે જીવાણુઓ છે તેમાંથી જે હાનિકારક હોય તેનો નાશ કરવામાં કોણ મદદરૂપ થાય છે? તો તીખો ટેસ્ટ અથવા તીખો ખોરાક. આગળ. સિક્રેટ્સ ડાયજેસ્ટિવ જ્યુસીસ બટ ટુ મચ ઓફ સ્પાઇસી ફૂડ ઇઝ હાર્મફુલ. તે પાચક રસ ઉત્પન્ન કરે છે. ડાયજેસ્ટિવ જ્યુસ એટલે પાચક રસ. બરાબર, પરંતુ તીખા મસાલા વધુ પ્રમાણમાં ખાવાથી નુકસાન થાય છે. નો વન લવ્સ મી એઝ આઈ ટેસ્ટ પ્લમ એન્ડ ક્રેટ્સ, હેલ્પ રીડ ઓફ કફ એન્ડ બેડ ટેસ્ટિંગ મોસ્ક, આઈ એમ ધ બેસ્ટ. તુરો કોઈને ભાવે નહીં તેવો મારો ટેસ્ટ, સ્વાદ, કફ ને ચિકાસને દૂર કરવામાં મારો પહેલો નંબર. બરાબર, એટલે કયો ટેસ્ટ થયો? આ તુરો ટેસ્ટ. બરાબર, તુરો ટેસ્ટ કોઈને ભાવે નહીં જનરલી. ટર્મેરિક, પલ્સીસ, મેંગો સીડ, પીટલનટ એક્સેટ્રા હેવ એસ્ટ્રિગ્નેન્ટ ટેસ્ટ. હળદર, વિવિધ કઠોળ, કેરીની ગોટલી, સોપારી વગેરેમાંથી તુરો રસ મળે છે. એસ્ટ્રિગ્નેન્ટ ટેસ્ટ રિમૂવ સ્ટીકી સબસ્ટન્સીસ ફ્રોમ અવર બોડી. તુરી વસ્તુઓ શરીરમાંથી ચીકાસ અથવા કફને દૂર કરે છે. મેંગો સીડ એન્ડ બીટલનટ આર યુઝડ એઝ માઉથ ફ્રેશનર એન્ડ રિમૂવ ધ સ્ટીકનેસ ફ્રોમ અવર માઉથ. મુખવાસ તરીકે કેરીની ગોટલી અને સોપારીનો યુઝ થાય છે કે જે આપણા મોંમાંથી ચીકાસને દૂર કરીને મોંને કેવું બનાવે છે? સાફ બનાવે છે. આગળ. પીપલ જસ્ટ સ્પીટ મી આઉટ બટ વેન સી ક્લમ્પ એન્ડ ગ્લોબલ નો માય વર્ચ્યુઅસ ફોર હેલ્ધી લાઈફ, બીટર ટેસ્ટ ઇઝ નોબલ. થૂથું કરીને આપણે એને થૂકી દઈએ છીએ, પણ બીમાર પડે તો કોનો યુઝ કરવામાં આવે? એનો જ. કડવા રસનો ગુણ ઘણો, નિરોગી રહેવા તેને જાણ. બીટર ટેસ્ટ ઇઝ obtained from fenugreek, bitter gourd, etc. The neem is also bitter in the taste. મેથી, કારેલા વગેરેમાંથી કેવો રસ મળે છે? કડવો. અને લીમડો પણ કેવો હોય છે? કડવો. The bitter juice activates our hunger. આ જે કડવો રસ છે તે આપણને શું કરે છે? ભૂખ લગાડવામાં મદદરૂપ થાય છે. ઇટ હેલ્પ્સ ટુ કીપ અવર બોડી ડિસીઝ ફ્રી. તે આપણા શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે. નિરોગી એટલે એ રસનું આપણે જો પાચન કરીએ તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે અને એટલે આપણે રોગ સામે સારી રીતે રક્ષણ મેળવી શકીએ. એટલે આપણને જલ્દી કોઈ રોગ થાય નહીં. ઓકે, ચલો આજે આપણે આટલું જ જોઈશું. બાય એવરીવન.